નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 ગુજરાતી નવું પાઠ્યપુસ્તક 2024 પાઠ 5 જય જય ગરવી ગુજરાતના સ્વાધ્યાયની સમજૂતી જોઈએ. પ્રશ્ન પહેલો છે વાતચીત. એમાં પહેલો પ્રશ્ન, તમને નદીમાં નાહવું ગમે? જવાબ, હા, મને નદીમાં નાહવું ગમે છે, કારણ કે નદીનું ઠંડુ અને વહેતું પાણી હોય છે. તેમાં નાહવાથી આનંદ, તાજગી અનુભવાય છે. બીજો પ્રશ્ન, તમે તીર્થસ્થાન કોને ગણો છો? તો જવાબ, તીર્થ કરવા જેવી જે પવિત્ર જગ્યા હોય, યાત્રાનું ધામ હોય, તેને હું તીર્થસ્થાન ગણું છું. જેમ કે મંદિરો છે, પવિત્ર નદીઓ છે, પર્વતો છે, પૌરાણિક જગ્યાઓ છે, જેને હું તીર્થસ્થાન ગણું છું. ત્રીજો પ્રશ્ન, તળાવ અને દરિયામાં શો ફેર હોય? જવાબ, તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર. આવા તળાવ કુદરતી અને કૃત્રિમ બંને હોઈ શકે. ક્યાંક ખોદીને તળાવ બને છે, ક્યાંક કુદરતી રીતે બનેલા હોય છે. આ તળાવનો ઉપયોગ આજુબાજુ ગામના લોકો પીવા માટે અને ખેતી માટે કરે છે. દરિયો એ ખારા પાણીનો સંગ્રહ કરે છે. દરિયો એ પૃથ્વીનો 71% વિસ્તાર રોકેલો છે. પછી છે ચોથો પ્રશ્ન, તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે? ક્યારે? જવાબ, હા, અમે દર વર્ષે કુટુંબ સાથે વર્ષમાં એકવાર સુંધા માતાજી, અંબાજી, નડાબેટ, નળેશ્વરી માતાજીની મુલાકાત લઈએ છીએ. પાંચમો પ્રશ્ન, તમને નદી કિનારે રહેવું ગમે? કેમ? જવાબ, હા, મને નદી કિનારે રહેવું ગમે છે. નદી કિનારે રહેવાથી નદીનું શીતળ પાણી હોય છે, તેથી આપણને શીતળતા આપે. નદી કિનારે જઈ હોડીઓમાં બેસી શકીએ. નદી કિનારે ફરવાની મજા આવે. છઠ્ઠો પ્રશ્ન, સંપીને રહેવાથી શો ફાયદો થાય? તો જવાબ, સંપીને રહેવાથી ઘણા બધા ફાયદા થાય. કુટુંબ પર કે કોઈ વ્યક્તિ પર આવેલી મુશ્કેલીના સમય સંપીને રહેવાથી તે મુશ્કેલીને સામાન્ય આસાનીથી દૂર કરી શકાય. જ્યાં સંપ હોય ત્યાં શાંતિ હોય, સુમેળ હોય. જ્યાં લોકો સંપીને રહેતા હોય ત્યાં માનસિક શાંતિ પણ હોય. જીવન જીવવા માટે એકલા રૂપિયા કે ધન જરૂરી નથી, પરંતુ સંપ સમજથી સુખી જીવન જીવી શકાય છે. પ્રશ્ન બીજો, નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો. તો પહેલું ગરવી, તો એમાં આવશે ગૌરવશાળી. બીજું નિજ, તો પોતાનું. અરુણું, તો લાલ રંગનું. સંતતિ, તો સંતાન. કસુંબી, તો કેસરી. અને રક્ષા, તો રખેવાળી. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલ જોડકા જોડો. તો પહેલો ઉત્તર, તો એમાં આવશે સી અંબા માતા. બીજું છે દક્ષિણ, તો એમાં આવશે ડી કુંતેશ્વર માધ્ય. ત્રીજું પૂર્વ, તો એ કાલી માતા. અને પશ્ચિમ, તો બી સોમનાથ. ચોથો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. તો પ્રભાત, તો પ્રભાત. પૂરવ, તો પૂર્વ. જોઈ, તો જોઈ. યુદ્ધ, તો યુદ્ધ. ને દિશે, તો દિશા. પ્રશ્ન 5, આપેલા ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો. તો અહીં એક ઉદાહરણ છે રાત, તો પ્રભાત. તો જાન, સંતાન. માન, કમાન. ગુજરાન, સુલતાન. કેસરી, મદારી. બપોર, મોર. છઠ્ઠો પ્રશ્ન, આપેલા વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધો. પહેલું, કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે, કારણ કે, તો એમાં આવશે સાચી જીવનશૈલી મળે. બીજો વિકલ્પ છે ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે, કારણ કે ચારેય દિશામાં એમના સ્થાનકો છે. ત્રીજું છે સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજ્યો છે, કારણ કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. ચોથું,
આ કાર્યમાં રાત વીતી ગઈ એવું કહ્યું છે, કારણ કે ગુજરાત હવે પ્રગતિના માર્ગ છે. 7મો પ્રશ્ન. પ્રશ્નોના જવાબ. એમાં પહેલું, ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. તો જવાબ, કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબાજીનું મંદિર આવેલું છે. પૂર્વ દિશામાં કાળી માતાનું કાળકા માતાનું મંદિર આવેલું. દક્ષિણ દિશામાં મુક્તેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલું છે. બીજો પ્રશ્ન. કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે? તો જવાબ, આપણી ગુજરાતની ગૌરવગાથાના પાયાના જો કોઈ બે તત્વો હોય તો પ્રેમ અને ભક્તિ છે. આ પ્રેમ અને ભક્તિ થકી આપણું ગુજરાત ગૌરવવંતું છે અને એ ગૌરવને જાળવવા આપણે પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ અને આવી સારી રીત આપણે શીખવી જોઈએ. ત્રીજો પ્રશ્ન. ગરવી ગુજરાત એટલે શું? તો જવાબ, ઊંચી ભાવનાવાળું, ગૌરવશાળી, વિશાળ હૃદયવાળું ગુજરાત એટલે ગરવી ગુજરાત. ચોથો પ્રશ્ન. ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી એક નદી વિશે લખો. તો જવાબ, આપણા ગુજરાતમાં નર્મદા, તાપી, મહી, બનાસ, ભાદર, હિરણ, ખારી, મચ્છુ, રૂપેણ, સાબરમતી, સરસ્વતી જેવી અનેક નદીઓ આવેલી છે. બનાસ નદી એ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. તેનું બીજું નામ પ્રણાસા છે. તો તેના વિશે જાણીએ. તો બનાસ નદી ભારત દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળાની ગિરિકંદરામાંથી નીકળે છે અને ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલ બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે અને અંતે કચ્છના નાના રણમાં મળી જાય. આ નદી દરિયાને બદલે રણમાં સમાઈ જતી હોવાને કારણે કુંવારી નદી તરીકે ઓળખાય. બનાસ નદીની લંબાઈ 266 કિલોમીટર છે, જેમાંથી 50 કિલોમીટર રાજસ્થાનમાં અને બાકીની લંબાઈ ગુજરાતમાં છે. તેનો સ્ત્રાવ વિસ્તાર 8674 ચોરસ કિલોમીટર જેટલો છે. બનાસ નદીના પટમાં મુખ્યત્વે બટાકાની ખેતી થાય છે. પ્રશ્ન 5. ગુજરાતના મહિમા વિશે લખો. તો જવાબ, ગુજરાત ભારત દેશનું ઔદ્યોગિકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ, ઉત્તર અને ઉત્તર પૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ ને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જ્યારે તેનું સૌથી મોટું નગર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન નગર છે. ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે, જેમણે ઈસવીસન 700 અને 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ મુંબઈ રાજ્યમાંથી, જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ વિશ્વનું સૌપ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે. ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના 2 મોટા નેતાઓની ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના 2 દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે, ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મોહમ્મદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન આપ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા, જેમણે 600 કરતાં પણ વધારે રજવાડાને એકઠા કરી બૃહદ ભારતની રચના કરી હતી. સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસ દર કરતાં પણ ઘણો વધારે છે. છઠ્ઠો પ્રશ્ન. ગુજરાતને ગરવી કેમ કહી હશે? તો જવાબ, ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો, મોટી મોટી નદીઓ, યાત્રાધામો, સમૃદ્ધ બંદરો, સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો, લેખકો, કવિઓ, સમાજસેવકો, સાહસિક વેપારીઓ, સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું હશે. 8મો, કાવ્ય પંક્તિ સમજાવો. તો કાવ્ય પંક્તિ આપેલ છે, એને આપણે સમજીએ.
હે માં ગુજરી, અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે. ખરાબ સમય વીતી ગયો છે. સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રશ્ન 9. ઉદાહરણ મુજબ નીચે આપેલ બે શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ લખો. તો કોમ્પ્યુટરને વેદવ્યાસ. તો વાક્ય: કોમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જડ્યો. બીજા શબ્દો છે ફ્રીજ અને ચંપલ. તો એનું વાક્ય જોઈએ કે પાણીનું ઠંડુ ફ્રીજ હતું અને તેની નીચે કેટલાય લોકોએ પોતાના ચંપલ મૂક્યા હતા. પછી છે ચા અને જીરાફ. તો વાક્ય: હું સવારમાં ચા પીતો હતો ત્યાં મારા પિતાએ મને મોબાઈલમાં જીરાફનું ચિત્ર બતાવ્યું. પછી છે ફોન અને કાગળ. તો વાક્ય: આ ફોન આવતા લોકો કાગળ પર ઓછું લખે છે અને ફોનમાં વધારે લખાણ લખે છે. ખીલી ને પાતાળ. તો વાક્ય: પાતાળમાંથી જે લોખંડ મળી આવે છે તેમાંથી ખીલીઓ તૈયાર થાય. કાચ અને પપ્પા. તો વાક્ય: અચાનક કાચ તૂટી પડતા મારા પપ્પા મમ્મી ગુસ્સે થયા. આભાર મિત્રો.